મહત્વના સમાચાર. હું છું આપણી સાથે પ્રેરણા. તો સમાચારોની વિગતવાર વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે રહેશે. તેઓ રાજ્યમાં 651 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે પછી તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ફરી એક વખત તેઓ દિલ્હી તરફ પરત રવાના થશે. 651 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે થવાનું છે. આવતીકાલે જીએમડીસી ખાતે હિન્દુત્વ મેળાનું શરૂઆત અમિત શાહ કરાવશે. સુરત કેન્સર હોસ્પિટલનું પણ લોકાર્પણ કરાશે. જુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું પણ લોકાર્પણ થશે. થલતેજ ફોર્ડમાં 13 કરોડના ખર્ચે બનેલા શીલજ તળાવનું લોકાર્પણ કરાશે. લાંબા સમયથી પેન્ડિંગ ચેનકુર અંડરપાસને ખુલ્લો મૂકવામાં આવશે. આ સાથે જ રાણીપમાં જાહેર સભાને અમિત શાહ સંબોધિત કરશે. અમદાવાદના જીએમડીસી મેદાન પર આયોજિત હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત તેમના હસ્તે કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ સુરત પહોંચશે. ત્યાં આગળ કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પરત તેઓ અમદાવાદ આવશે અને અમદાવાદમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવતા જુદા જુદા વિસ્તારો છે, જેમાં સાબરમતી અને રાણીપ સહિતના વિસ્તારો છે. તેમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. અમિત શાહ રેલવેના કરોડોના કાર્યનું લોકાર્પણ પણ કરવાના છે. તો બીજી તરફ એએમસીના રાણીપ વોર્ડના પ્રભુ દ્રાવડ બ્રિજથી કાળી ગરનાળા સુધીનું જે બોક્સ ડ્રેઇન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરશે.